નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. મધુવન ફાર્મ હાઉસ રામનગર કલોલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. ચા સાથે ચર્ચામાં આજે અમે ગઈકાલે અમારા ગામનો એક પ્રજાપતિ છોકરો એને જાસલપુર મેલડી માતા ત્યાં આગળ જવાનું એને એ સંઘ કાઢ્યો હતો. એમાં અમને આમંત્રણ આવ્યું હતું. હું ગોડાવર સરપંચ બે જ હતા. અમે તો ગાડી લઈને ગયા હતા, એ લોકો ચાલતા આવ્યા હતા. પણ અમને તો ગાડી લઈને જ્યાં એ લોકો ચાલતા વાર થઈ એટલે અમને સમય મળ્યો એટલે અમે ત્યાં મેલડી માતાના મંદિરમાં બેઠા હતા. અને પછી ત્યાંની ગામની જે બહેનો જોડે આ બધા બહેનોની વાર્તા થાય. હવે શું વાત થઈ એની ચર્ચા આગળ આપણે કરીએ. પેલો ચા પીએ. માજી માં જોડે બેઠા હતા તો માજી કી ક્યાંથી આવ્યા બેન? કીધું રામનગર કરું. કીધું અમારા અહીંયા આપણા શેઠાભાઈ સાહેબ રહેતા હતા તે એ તો કેવો થઈ ગયા પણ ત્યાં કીધું મેં ઘેરથી કે લક્ષ્મીબા શું પણ એ તો કે અમદાવાદ રહેશે. તો કીધું બરોબર. હા, એટલે અમારા ગામમાં પહેલાં શેઠાભાઈ માસ્તર કહીને હતા, એ મૂળ જાસલપુરના. એટલે એ વાત આખી ઓળખવાની કે બધા જાસલપુરમાં બધા 42 સમાજના. 42 સમાજના એમ તો મારા જોડે કપિલા હતી ને પલસોણા પિયર, એટલે પલસોણાની ઘણી દીકરીઓ પાસે જો જાસલપુરમાં ખરી હતી 42 સમાજની. એટલે પછી તો વાતમાંથી વાત નીકળી એટલે પેલો એ છે કે યુવાન અમેરિકા છોકરો કે મારા બાબલાનો બાબલો સકી પિયા થયેલો તે કીચો છોકરી સારી હોય તો કહેજો ને. કપિલા કે અમારા કે મોટું મેટાડોર ભરાય બધા. એટલે આ પ્રશ્ન ચર્ચાનો થયો આગળ. પછી અમારા પણ સમય હતો તે અમે બગીચામાં બેઠા હતા ઘણા બધા. તે પછી વાત નીકળી કે કોના બાકી છે એ શબ્દ. પછી મેં ગોડાલાને પૂછ્યું કીધું સારું આ બધા ઘણા સંબંધીઓને આપણને ભલામણ કરી છે તો મારે જોજો પણ હજી સુધી 2-3 વર્ષ થયો પણ હજી કોઈના એ લોકોનો સંબંધ થયા નહીં હતી. બરાબર છે. તો મેં ઘણા કીધું સારું આ કારણ શું હકીકતમાં તો થવાનું કારણ શું? તો ગોડાલાલે કીધું ભાઈ છોકરીઓની સંખ્યા ઓછી છે. હવે આ તો આપણે બધું ખાસ બધું મેઇન પોઈન્ટ છે જાણીએ જ છે, પણ છોકરીઓની સંખ્યા ઓછી છે. પણ એ કેમ ઓછી છે, એમ થયું, એનું સોલ્યુશન શું, આ બધું મનોમંથન મારા મગજમાં થયું. પછી મેં સર્ચ કર્યું. મેં તો ખરેખર ChatGPT હમણાંથી વાપરું છું. એને પૂછ્યું પણ એનો કોઈ યોગ્ય ઉત્તર કોઈ આવ્યો નહીં કે નહીં ખરેખર આ આવું કારણ છે આવું છે. પછી મેં થોડું સર્ચ કરી વાત કરું તમને. બતાવજો. પહેલો આથી લગભગ ઘણું 50-60 વર્ષ પહેલાંની જો વાત કરીએ ને એ વખત સંબંધની તકલીફ કેવી હતી કે ખાસ તો પહેલાં તો એવું વિચારતું જ નહોતું કે દરેકના ફાયણા ફોર્મમાં ફેરથી વધારે થતું હતું. મને ખબર છે કે મારી આગલી પેઢી જે હતી ને એ જૂના મારા મમ્મી પપ્પાને બધાને જોઈએ ને તો ફેર થયેલા જ હતા બધાને. અને 3 જગ્યાએ જેલા હોય. એક જગ્યાએ ગામમાં જાય, એથી બીજા ગામ જાય ને ત્રીજા ગામવાળો આપણે તો આવ્યો હોય. એવા 3 જગ્યાએ ફેરથી સંબંધ થયેલા અને ઓટોમેટિક થઈ જ જતું. અને એ પૂરતી સંખ્યા હતી એટલે એ રીતે થતું હતું હકીકતમાં. પછી વચ્ચેનો થોડો સમય આવ્યો થોડો ઘણો એટલે એમાં એમ થયું કે ના ભાઈ થોડું વ્યવસ્થિત હોય તો કોઈ ફેરનું એ વાત નહોતું કરે ફેર વગર. હા, પણ એમાં કેવું થતું હતું કે ગામડામાં પણ થોડી સાથ સગવડ પહેલાં તો ખાલી મિલમાં જતો હોય ને તો કે સારું છે એટલે એને પહેલું થઈ જતું હતું. પછી ગામડાવાળા પછી જે શહેરમાં રહેતા હતા ને એમના તો કે ભાઈ શહેરમાં હોય તો જોઈએ એટલે પછી એમનું થતું એટલે પછી ગામડાવાળા બધા પાછા કહે છે કે ભાઈ શહેરમાં જઈએ ત્યાં છોકરાનો સંબંધ થાય એટલા માટે. એટલે બધા બચારા શહેરમાં પાછા ખરીઠોમ થયા. હવે શહેરમાં ગયા પછી એ પાછા ધંધાવાળા શોધવા મળે કે સામાન્ય નોકરીની. પછી પાછી મુશ્કેલી તો આવી શહેરવાળાને કે પછી ત્યાંથી જે ધારો કે 42 સમાજના ને બધા જોઈને આપણા લોકોએ પણ અમેરિકાને બધા બહાર જવા મળ્યા. પછી તો પછી કે ભાઈ જે બહાર જે હોય ને એનું શોધવા મળ્યા. પછી ધીમા તો PR શોધવા મળ્યા. પણ આમાં શું થયું એટલે પછી આ ખેંચ કોને પડવા મળી એ વખત તો હતું તો બધું બરોબર
પણ જે થોડું વ્યવસ્થિત સુખ સગવડ હતી, સાધન સગવડ હતો, એવી છોકરીઓ પસંદ કરવા મળ્યા, છોકરીઓને એવી જગ્યા પસંદ કરવા મળી, એટલે જેના પણ આનો અભાવ હતો, આ વસ્તુ નથી, એનો થોડી તકલીફ પડવા મળી. હવે એ તકલીફના કારણે પછી શરૂમાં તો આપણા ગામમાંથી મોરબી બાજુ જતા, એટલે મોરબીમાં કારણ કે કોઈ તકલીફ હોય એવું જ જતા, પણ પછી તો એ લોકોએ બંધ કર્યું. પછી તો આપણે વડોદરા કણઝર બાજુથી ગમે તેથી એ લાવતા હતા હકીકતમાં. એ પછી તો ખરેખર તો આ તકલીફ પડવા મળી, એ લોકોએ આવવાનું બંધ થવા મળ્યા, અથવા ક્ષેત્રમાં થવા મળી કે ભાઈ આઈને પછી જતી રહે ને એવું બધું થવા મળ્યું. એટલે આપણે ના પાડવાનું. એટલે હવે આ પ્રશ્ન આઈને ઊભો તો આટલો રહેશે કે હવે સારી તકલીફ પડવા મળી છે, હવે એનું કોઈ સોલ્યુશન લાગતું નહીં, લગભગ બધાના તકલીફ છે. તો આ સમસ્યા પેદા કઈ રીતે થઈ એનું મેં મનોમંથન કર્યું, એ તમને વાત કરું. સાથે ચર્ચા. પહેલું તો જ્યારે આપણા દેશની અંદર માણસને વસવા માટે અથવા માણસનું અનુકૂળ વાતાવરણ વધારે હતું, એટલે આપણે તો વસ્તીનો થોડો વધારો થયો. વસ્તીનો વધારો થયો અને એના પ્રમાણમાં આપણે કુદરતી સંપત્તિ, આપણે ખેતી કરીને તો કમાઈએ એ વસ્તુ જુદી છે, પણ કુદરતી સંપત્તિ ધારો કે બીજા દેશોમાં, અમેરિકા, ગલ્ફ દેશોમાં જે તેલની આવક હતી, જે ક્રૂડ અને ઓઇલ હતું, એ ઓઇલના કારણે એ ઓઇલ આપણે ખરીદવું પડે, આપણે એનો વપરાશ વધ્યો સાધનોમાં, ફેક્ટરીઓમાં, એટલે એના આપણે મજૂરી કરીને એમને પૂરું પાડવું પડે એ તેલ લેવા માટે હકીકતમાં તો. એટલે આપણી આર્થિક સદ્ધરતા થોડી એમના કરતાં તો ઓછી રહી, અને એમાં થોડું અનાજનું ઉત્પાદન એવું થવા મળ્યું કે થોડી એટલી બધી વસ્તી વધી ગઈ કે એ બધું પહોંચવા ઓછું પડ્યું. અમને ખબર હોય કે અમે જ્યારે ભણતા હતા ને ત્યારે જ્યારે પેલું યુદ્ધ થયું આપણે ભારત પાકિસ્તાનનું, એટલે સોમવારે ભાત ખાવાનું બંધ, આવો નિયમ પાડે. બધી હોટલોમાં કોઈ પણ તમને ભાત મળે નહીં એ દિવસે, આવું રિસ્ટ્રિક્શન આવ્યું, ગમે તે, પણ એમાં ઓછું પડતું હતું. એટલે હવે આના કારણે પછી ધીમે ધીમે આ જેમ શોધ થવા મળી, એટલે પહેલું જો આપણે કહીએ છીએ કે ભાઈ કુદરત જે કરતું હોય ભલે થોડી તકલીફ પડે પણ બરોબર જ હોય. હવે કુદરતની જે તકલીફો હતી ને એનું સોલ્યુશન લાવવા માટે માણસે બુદ્ધિ વાપરી. ધારો કે ડૉક્ટરની લાઈનમાં તપાસ થઈ આ છે એનાથી તે કુટુંબ નિયોજનનું જ્યારે આ લોકોએ શોધી કાઢ્યું, કુટુંબ નિયોજન કે ખબર 2 બાળકો, એવું પેલું બહુ ખૂબ જાહેરાત થવા મળી કે ભાઈ હવે ગમે તેમ કઈ સંખ્યા ઘટાડો, અને ટેકનિક શોધી કાઢી કે ભાઈ બાળક તમારે 2 કે 3 હોય, પછી ના જોઈતું હોય તો તમે આ ઓપરેશન કરાવો એટલે ના થાય. એ વખતે આવો ઈરાદો નહોતો કે ભાઈ છોકરો કે છોકરી ના આવે, એ વખતે તો ફક્ત આપણી સંખ્યા વધવાના એ ઈરાદા જ આ અમલ કરવામાં આવતો હતો હકીકતમાં તો. પણ એ ટેકનિકનો ઉપયોગ પછી માણસોએ કરવા મળ્યો તો ભાઈ છોકરીના માટે શોધવું, હા નાની પરવરિશ વધારે બાળકોની કરવી, તો પહેલી તો સરકારને જાહેરાત કરવી પડતી કે તમે ઓછા બાળકો રાખો, પણ પછી તો લોકો સ્વેચ્છાએ ઓછા બાળકો રાખવા મળ્યા. હવે ઓછા કરતા તો એટલા સુધી આવી ગયું કે ભાઈ એક છોકરો હોય એટલે કે બસ જોતું નથી. હવે ત્યાં પછી આ અસમાનતા ઊભી થઈ કે ભાઈ છોકરીઓ બિલકુલ ઓછું પ્રમાણમાં, છોકરાની સંખ્યા વધે નહીં, વધે કારણ કે છોકરો એક થાય પણ છોકરી ના હોય તો બંધ થઈ જાય. હવે છેલ્લે તો પછી ઘણી વખત એવું થતું કે ભાઈ 2, 3, 4 છોકરીની રાહ જોતા. હવે છેલ્લી આધુનિક હાલના સમયમાં તો એક છોકરી હોય તો એ માણસ બીજું ભલે છોકરાની જરૂર કે ના જરૂર પડતો હોય બંધ કરી કે ભાઈ નથી જોતું મારે એ બાળક છે. હવે છોકરાનો બહુ ભેદ રહ્યો નથી હકીકતમાં તો, એટલે બધા સ્વીકારેલી છે કે ભલે એક છોકરી હોય 2 છોકરી હોય ને તો એ પછી આગળ વિચારતા નથી. એટલે એ જે છોકરીઓની સંખ્યા વધતી હતી એ પછી ઘટી ગઈ, એ એમાંથી, અને છોકરાની સંખ્યા તો રહી અને છોકરીની સંખ્યા ઘટવા માંડી. આ પ્રશ્ન થયો. પણ આ સર્ચ કરતો મેં વિચાર્યું કે આ પ્રશ્ન ખાલી આપણા અહીંયા ભારતમાં કે ગુજરાતમાં એકલો જ છે કે ના, મેં આખા દુનિયાના દેશમાં સર્ચ કર્યું તો બીજા 2-3 દેશો એવા છે કે ત્યોએ તકલીફ કેવી છે, અવળીએ થઈ છે. ત્યાં આગળ છોકરીઓની સંખ્યા વધારે છે અને છોકરા મળતા નથી. એ કુદરતી વાતાવરણ એવું છે. ઇન્ડિયામાં એ તો જો તમને બતાવું, આ રહી એની વિડીયો क्लिप. एक पर आता है लिथुआनिया. लिथुआनिया एक ऐसा देश है जहां लड़कियां इतनी ज्यादा है कि लड़कियों को यहाँ शादी करने के लिए लड़के नहीं मिलते. ज्यादा इस देश में लड़कियां इतनी ज्यादा है कि यहाँ पर 100 लड़कियों पर सिर्फ 87 लड़के हैं, यानी 100 में से 13 लड़कियों को यहाँ जिंदगी भर सिंगल रहना पड़ता है. नंबर आता है लाटविया.
ये एक ऐसा देश है जिसे कंट्री ऑफ रिवर्स के नाम से जाना जाता है। लड़कियों के बारे में बात करेंगे जो कि हद से ज्यादा खूबसूरत है। इस देश की कुल आबादी सिर्फ 19 लाख है। 19 लाख की इस आबादी में 54% से ज्यादा महिलाएं हैं, जबकि पुरुष सिर्फ 46%। यानी कि यहाँ की हर 100 महिलाओं में से 8 के पास शादी करने के लिए लड़के ही नहीं है। रशिया की लड़कियां कितनी खूबसूरत है ये जानने के लिए एक वर्ड ही काफी है, वो है रशियन। दोस्तों, रशिया की ताकत और यहाँ की लाइफस्टाइल से तो हर कोई वाकिफ है, लेकिन एक बात जो बहुत कम लोग जानते हैं वो ये कि यहाँ पर लड़के इतने कम है कि इस देश की लड़कियां दूसरे देशों में जाकर शादियां कर रही है। यहाँ एक गांव में लड़कियों को शादी करने के लिए तरसना पड़ता है। એટલે જોયું મિત્રો કે આ રીતે તો કુદરતી વાતાવરણ ગમે તે પણ ત્યાં છોકરીઓની સંખ્યા વધારે છે અને છોકરા મળતા નથી હકીકતમાં તો. પણ પ્રશ્ન તો આના સજ હકીકતમાં તો હવે આ પ્રશ્ન ના કીધું કે ભાઈ આપણે કુદરતના વિરુદ્ધમાં આપણે બુદ્ધિ વાપરી અને પછી એની આપણી સગવડ હોદવા ગયા. હા એટલે પાછું કુદરત. હવે આ પ્રશ્ન વ્યક્તિગત પાછો પ્રશ્ન નથી. વ્યક્તિગત પ્રશ્ન હોય ને તો એનું સોલ્યુશન આવો. આ સામાજિક પ્રશ્ન છે. કાકા તમે એકલા ઘેરે 2 બાળકો બંધ કરો ને એ આ પ્રશ્ન સોલ્વ થઈ જાય, અથવા બાળકો 2-4 છોકરીઓ પેદા કરવાનું થઈ જાય એવું નથી. આ તો પેલા રાજાના જેવી વાત છે કે એક રાજા એકવાર હુકમ પાડ્યો કે ભાઈ આપણે કાલે જરૂર છે ત્યાં હોજ બનાવીએ છીએ, બધા એક લોટું દૂધ વેડી જજો. ઓહો. તે પેલા એકના મનમાં વિચાર આવ્યો કે ચલો આપણે એક જણની વેડીએ તો ફેર પડશે કે બધા એમાં કોઈ ફેર પડ્યો નહીં, બરોબર છે. પણ આ વસ્તુ જ્યારે 2-4 દાર છે બીજાને ખબર પડી કે ના સારું નહીં વેડીએ ચાલે, પણ ધીમે ધીમે દૂધની જગ્યાએ એટલું પાણી ભરવાનું પછી. એટલે આ એ શું થયું કે આપણે એકલા ધારો કે બીજી છોકરીઓ નહીં લાવીએ તેમાં શું ફેર પડશે, પણ પછી ના એ તો આખા સમાજ ઉપર અસર થઈ. હવે એક જણ હવે ધારો કે સુધારવા જાય તો એવાનું સોલ્યુશન આવે નહીં. ધારો કે એક જણ કોઈ કહે છે કે મારે પાણી નથી વેડવું, દૂધનો લોટો જ વેડવો છે, પણ બધાને પાણી વેડ્યું હોય તો દૂધ દેખાવાનું જ નથી. એટલે આમાં એક જણ ધારો કે ગમે એટલો સુધારો કરવા જાય તો કોઈ આનો સુધારો થવાનો નથી. એટલે આ આખો સામાજિક પ્રશ્ન છે અને સમાજ આખો તો કેવી રીતે એકજૂટ થાય, હવની રીતે હવ હોય આમાં તો. એટલે હવે આ પ્રશ્ન તો ખરેખર તો વેઠવો જ પડશે હકીકતમાં તો. હવે પહેલોના પાછું બીજું એક થયું કે થોડો જે ભણતર ગણતા બધા સ્વીકારી લેવા માંડ્યા સંબંધોમાં. અત્યારે હાલે સંબંધોમાં ચોક શીખરા પણ એને શોધવાની મુશ્કેલી બહુ થાય છે હકીકતમાં તો. જલ્દી મેચ થતું નથી, નાની નાની બાબતોનું કોણ થાય હકીકતમાં તો. અને પહેલાં એવું નહોતું. હાલ પહેલાં તો શું હતું કે વડીલો કેવું થાય અને અત્યારે તો છોકરીઓના હાથમાં આવી ગયું. આપણે કેવું થયું બરોબર. આપણે સંબંધ કેવી રીતે થયો, કેવી રીતે સંબંધ કરવા એ તો શારદાબેનનો સંબંધ કરવા હતા. ફઈએ કીધું છે કે છોકરું સારું હતું એમ કે ભાઈ બે તો ત્યાં અહીંયા સંબંધ કરો. એટલે સરપંચનો ઘરવાળા પણ ખબર જ નથી સરપંચનો સંબંધ હતો. એટલે એ લોકો સંબંધ કરવા આવ્યા હતા એમનો બહેનનો અહીંયા રામનગર. અને એક વખત તો મહેમાનો 2-3 દિવસે રહેતા. આવું કલાકારની મહેમાન ગતિ નથી હકીકતમાં તો. એ તો 2 દાડા રહ્યા હોય, વાતોચીતો કરી અને પછી એમને સંબંધ કરવાનું કર્યો એમની બહેનનો નક્કી. એટલે પછી એમને ફઈને કીધું છે એવી આ 2 બહેનો. હવે તો કીધું કે તમારી બીજી આ બેબી છે મારા ભત્રીજી એનો કે સંબંધના બાજુમાં એમના ભાઈનો જે છોકરો છે તે એમની જોડે કરી દો. હવે ના અમારા ઘરવાળાએ મને કોઈને જોઈએ નહીં. એના પપ્પાએ ખાલી મને જોયો છે, મને તો ખબર નહીં, મને કોઈ પૂછ્યું કોઈ નહીં. આમ દૂર રહેલો બતાવ્યો છે કે આ છોકરો છે હકીકતમાં તો. ખબર ના હોય કે કેવો હોય. આપણે ઘરવાળાને કોઈને ખબર નહીં, તને કોઈને ખબર નહીં. પણ પેલા વડીલો માનતા, ભાઈ બહેન એકબીજાની વાત માનતા એટલે મને ખબર નહીં કે તું કેવી છે કેવી નહીં. ખોટી આવી. અને પહેલાના તો કેવું પાછું કે સંબંધ થયો બધું, પણ એ ગામમાં જો સુધી લગ્ન ના થાય ને તો સુધી વાહમાં જવાય નહીં. એટલે જોવા માટે તો પ્રતિબંધ જ તમારે જોવાની નહીં જે છે. પણ હવે આ તો કુદરતી રીતે થયું હકીકતમાં. એવું નથી પણ આપણે પણ સતો કુદરતી આ તો આડેવાની બેહું ડારણ ભાગું જે ગણો એ ગણો. અમારા બહેનો આ જીવનમાં હજી સુધી કોઈ એને ઘેર જઈને કોઈ તકલીફ નહીં પડી કે મારી સાસરીમાં આવી તકલીફ પડી છે, કોઈ દાડો કમ્પ્લેન નહીં કર્યું કે મારા સસરાવાળા મને ઠપકો આવવા એવું બન્યું નહીં. બધા અમે કોઈ દાડો જઈ નહીં કર્યું કે તમારી છોકરી આવી છે કે મને નહીં કરતી એવું. બરાબર છે. આ રીતે બધું હેડી છે અને હારું. પણ મારો કહેવાનો આશય એવું નથી કે તમે આવું કરો.
આવું આજના જમાનામાં કોઈની સલાહ હાલાય નહીં. આ તો જે થવાકર થઈ ગયું એને સ્વીકારીએ બરોબર છે, બાકી આવી સલાહ અપાય ને કે અમે આવું કર્યું હતું માટે તમે આવું કરો. આજના જમાનામાં જે થતું હોય એ કરો, એ તમે બરોબર જ છે હકીકતમાં તો. પણ આવું થતું હતું નહીં એટલે થોડું ઘણું પાછું એમાં થોડા ઝડપી સંબંધ થઈ જતા. એમાં અમારા શંકાપાતો હતા ને, તો અમારે ખબર હોય કે આ છોકરાને કરવું હોય ને તો 2-3 ગોમડો ફરે તો તરત નક્કી કરીને જ આવે. અમારા ડાયાભાઈને 8 દિવસે પહેલાઈ દીધા હતા. કરીને જ આવે. એટલે એમાં શું હતું કે બીજાનું કોઈ અભિપ્રાય લેવાનો હતો, છોકરા છોકરીને કંઈ પૂછવાનું નહોતું. તો બધા ઘણા આધુનિક વિચારસરણી વાળા બધા કે એ સાચું જ છે કે ભાઈ બરોબર જોવું અને તપાસ કરવું જ જુઓ, એ વાત સાચી છે. પણ એ નહોતું કર્યું તો એ કોઈ બહુ એટલી બધી તકલીફ પડી એવું એ નહીં. એટલે મારું કહેવાનું એવો છે નહીં તમે જોશો જ નહીં, બધું કરો બધું. પણ આ પણ શક્ય છે. આ તો એક જોડે તમારી જોડે ચા સાથે ચર્ચામાં વાતો દિલથી કરીએ છીએ. અમારો કોઈ અભિપ્રાય નથી. આ તો અમે જુઓ આ એક માનસિક આખી વિચારસરણીને કસરત કરીએ છીએ હકીકતમાં તો. હવે 2-3 કલાક અમારે જાય, ધારો કે વિડીયો ઉતારીએ, એનું એડિટિંગ કરીએ, હા છે ના છે, બીજી કોઈની વાતો બીજું કરીએ એના કરતાં અમને એમ લાગે છે કે ભાઈ આ રજૂ કરવું સારું છે. હમણાં મને લાગે છે બરોબર છે. અમારી વૈચારિક પ્રક્રિયા સતત આપણું મગજ ચાલતું રહેશે હકીકતમાં. બીજી ચિંતા કરવી, ટેન્શન કરવી, કોઈની વાત કરવી એના કરતાં. અરે હું ગઈકાલે જ અમે સ્મશાનમાં બેઠા હતા અને જે બધા વાતો કરતા હતા કે મારે તો માનસિક તૈયારી જ છે કે આપણે કયા પ્રકારની વાતમાં સંમતિત થવું કે ન થવું. સતત બીજાને આમ કર્યું આ જ પ્રકારની વાતો થઈ હકીકતમાં. અને ભલે એ એમની કરતા છે પણ મને હવે એ બધું થોડું ઓછી અનુકૂળતા આવે છે. એટલે અમે આ પ્રયાસ કરીએ છીએ હકીકતમાં તો. હવે મેં આ સવારે હું એક સર્ચ કરતો હતો કે આનું સોલ્યુશન શું. તો ઘણી વખત એક સૌરાષ્ટ્રની અંદર એક ચેનલવાળા આવે, યુટ્યુબ ચેનલવાળા, એને એવું બહાર પાડ્યું છે કે તમારે કોઈને સંબંધ કરવો હોય તો તમે ચેનલવાળાને તમે ફોન કરો અને તમે તમારો બધો બાયોડેટા મૂકો તો પછી એ ક્લિપ છે ને એ આખો એ યુટ્યુબ ચેનલ ઉપર મૂકી દે અને એનો ફોન નંબર લખી દે. એટલે પછી જેને જરૂર હોય ને એને ફોન કરે, પેલા જોડે કોન્ટેક્ટ કરાવે. એવું કર્યું? હા, મેં જોયું. અને એવા લગભગ 600-700 ઓડિયો ક્લિપો એ ચેનલ ઉપર મળે છે કે ભાઈ અમારા આ સંબંધ કરવો છે અને આ છે, પોતાની રિક્વાયરમેન્ટ રજૂ કરો કે હું કેવું કમાઉં છું, હું છે અને આ છે. આ એ પણ એક માધ્યમ તો મને તમે કોઈકને કહેવું હોય તો કહેજો. મને તમે કરશો તમે બાયોડેટા આપણે મૂકીશું અત્યારે, જેને જોવું હોય જુઓ. આપણે મૂકી દઈશું એટલે એની રીતે કરશે નહીં. કોઈનો બાયોડેટા આપે આપણને અને કદાચ મૂકવો હોય તો મૂકીએ. આપણી જવાબદારી કશી નહીં. અહીંનો ફોટો બાયોડેટાનો આ ચેનલ ઉપર આપણે મૂકીએ. બરાબર. હા, તો કોઈને જોવું હોય તો જુઓ કે ભાઈ આ છે કે આવું છે હકીકત. એટલે જે આ કુદરતી સિસ્ટમ થઈ છે ને કે જે હવે છોકરીઓની સંખ્યા ઓછી પડી છે ને એ તો હવે તમારે આપણે આનું તો હાલ તો મને તો કોઈ સોલ્યુશન લાગતું નહીં. અને જે આવે એ ખરું, બાકી તો હવે કુદરત વિરુદ્ધ આપણે કામ કર્યું છે એનું જ મેં પરિણામ છે હકીકતમાં તો. એટલે કોઈ પણ વસ્તુ જ્યારે કુદરતી નેચરથી વિરુદ્ધમાં જઈએ ને એ સારા માટે જ કરવા જતા હોય પણ એની આડઅસર તો કંઈક આવે જ. હા, એટલે કુદરતી જે વ્યવસ્થા હતી કે એની સ્વેચ્છાએ જેટલા બાળકો હોય એના ઉપર કોઈ કંટ્રોલ નહોતો અને એમાં જ્યારે આપણે કંટ્રોલ કરવા જાય ને તાણા મુશ્કેલ થઈ. ધારો કે નદી એની રીતે જ વહેતી હોય ખુલ્લે કુદરતી રીતે જળ એમાં કોઈ તકલીફ નહીં. પણ જ્યારે એના પર બંધ બાંધીએ ને આપણે અને બંધ તૂટો ને એ તારે બધવાનો પછી મુશ્કેલી. એટલે કુદરતી કોઈ પણ પ્રક્રિયા અથવા કોઈ પણ વસ્તુ છે ને એમાં તમે જેટલા અડખીલ થયા ને એમાં ક્યોંક ને ક્યોંક તો તમારે એનો પરિણામ ભોગવવાનો આવશે. હવે આ પ્રમાણે અમે ચા સાથે ચર્ચા કરી છે મિત્રો. તો મળીએ આવતીકાલે ચા સાથે ચર્ચામાં. જય સિયારામ. જય સીતા.